આ બાજુ લાર્ગો પ્લસ છે 5G પાણી જો એકદમ મસ્ત ટ્રેક્ટર આકે હેરા હવે હે ને પાણી મામા થાય હું મામા છોરે ભાઈ થાઉં તમે પણ આવજો દર્શન કરવા ધન્ય થઈ જશો દર્શન કરશો એટલે હો બ્રાહ્મણ એક પાણી પીને આવ્યો કારણસર ઘરે જવાનું થયું તો હું પાણી જઈ રહ્યા કેમ ભણે છે મોજ પાછળનું જો પત્રોડ મંગાવ્યું હતું ને આજ છે ને આવ્યું છે ફાઇનલ જય શ્રી રામ રાધે બધા મિત્રો સ્વાગત છે પાછા એક નવા વ્લોગમાં અને મજાની મોર્નિંગ થઈ ગઈ વગેરે 7:25 7:30 વગેરે ને સવારમાં જો મસ્ત મજાની ચાય થઈ ગઈ છે ચાય ને ગાંઠિયા જો ને ચાય પી રહ્યા દૂધવાળી ચાય આપણે પી લીધી છે બીજી વાર ચાય પી રહ્યા એકવાર પી લીધી દૂધવાળી છે નકરું દૂધ છે જો ચાયમાં ચાલો ફટાફટ પીને જઈએ આપણે વોટર ટાલેરા 3 ટ્રેક્ટર તમને બતાવી દઉં પછી આપણે રોટાવેટર હતું ને એનું પતરું આવી ગયું પાછળનો સમારા એ ને ફિટ કરવા જવાનું કન્ટિન્યુ બ્લોગ મિત્રો આપણે જો રોટાવેટર એકદમ ઓકે જોડાઈ લીધું અને આ પાછળનું જો પતરોડ મંગાવ્યું હતું ને આજ છે ને આવ્યું છે ફાઇનલ જઈ રહ્યા ફિટ કરાવવા જઈ રહ્યા સુવઈ ફિંગરપુરની બાજુમાં જ છે કિલોમીટર 2 કિલોમીટર અંતર બાજુમાં જ છે રાપર તાલુકાનું ફિંગરપુરની બાજુમાં સુવઈ છે સુવઈ રાપર તાલુકાનું અને અહીંયા આગળ જો છે ને બાપા હવા ભરે આપણા ટ્રેક્ટર 72-50 માં એને પંચર થઈ ગયું છે મોટા ટાયરમાં જો હે ને બેઠ ગયા છે એવા પપ્પા જાય પંચર રંધાવા રવિચીનગર ને આપણે પતરું ફિટ કરવા જવાનું હોય તો આપણે આ 72-50 લઈ લીધું હોય ને 3 ટ્રેક્ટર આપણે હાલેરા 2 72-50 ને એક 4x4 હાલેરું એ તમને બતાવી દઉં રોટાવેટર હાલેરા 3 ચાલુ કરી નાખ્યા છે 2 દિવસા તો વ્લોગ આજ ચાલુ કર્યો આપણે સોઈ જો હે ને અમારા ભણે જોકા આવ્યા હતા પણ એને કોઈ કારણસર ઘરે જવાનું થયું તો હું ભણે જઈ રહ્યા કેમ ભણે છે મોજ મોજ આજ તો જો ભાણેજને વ્લોગમાં લઈ લીધો છે ને વેકેશન કરવા આવ્યા છે કાકાને છોરા આવ્યા છે તો એ છે ને પછી તમને બતાવું નાવા લગભગ ગયા છે નાહીને આવે તો આપણે મોડું થયું આવીને પછી બતાવો એ રોકાવાના જ છે 3-4 દી આને એને જવાનું હોય એટલે આપણે એમ જઈ રહ્યા બે તો કન્ટિન્યુ વ્લોગમાં નીકળીએ શું હોય રવિચંદ્રનગર હું ભાણેજને અહીંયા પપ્પા પંચર લગાવે હેરા આ પાને કહું ભૂલાઈ ગયું હતું ને લેવાના હતા પપ્પા લઈએ કહું કે લેવું હે હેલ લેવી હેલ લેતા હોય હેલ તો જો મિત્ર હે ને મામા હે દાન કરે હે કીતા હોય ને કે હો બ્રાહ્મણ એક ભાણે જઈને હે ને મિત્ર હે આ ભાણે જાય રાજી બનાવી ભાણે હેલ બેલ ખાઈ આપણે નીકળીએ શું હોય ઘણું કામ બાકી છે ચાલો ફટાફટ નીકળીએ હેલ બેલ લઈ મિત્ર આયો નવો રોજો ले पानी ठीक है हेल्प पिएगा ए ए ऐने मित्र लाल हेल्प भी नहीं करी था कोई धाम रापर वागड़ कच्छ यहाँ है पानी के दर्शन करा तो मेरी डाला दर्शन कराई दी कपड़े माता जी दर्शन कर आई गया मैं सवार में ताला मित्र दर्शन कर ली अમને को दर्शन कराऊँ हाँ काका बाजार से जो माता जी आठम ने वधारे यहाँ दुकान खोली हो केम कि ऑफ सीजन है तारे यहाँ महीने आठम हो ने तो बहु पब्लिक हो अतीश आવીને કાકા જાઉં છું रवची माताजी मंदिर मित्रों ने हवे दर्शन कर ली अंदर तो लगभग है ने वीडियो शूटिंग मनाई है એટલે ને આપણે આટલે શૂટ લીધું હવે છે ને જોઈએ આગળ શું છે વિડીયોમાં દર્શન કરી લીધા ને અમારે છે ને ડાવરીથી સિંગાપુર જવું તો વચ્ચે જ આવે મંદિર માતાજીનું તમે પણ આવજો દર્શન કરવા ધન્ય થઈ જશો દર્શન કરશો એટલે હવે ઊન પાણી જ જાય રહ્યા શું હોય કા ભણે છે કાંઈ નાસ્તો બાસ્તો કરવો હે કાંઈ નહીં ભણે ના કરે એટલે કાંઈ નથી નાસ્તો બાસ્તો હે બધું એ કરત તો ભણે ના પડે હાલો નીકળી દે શું હોય મિત્રો હે ને ભણે ના પડતો કાંઈ લેવું નહીં પણ અમારી આ ઘડિયાળ જો પસંદ આવી ગયા છે તમે બે મામે પાણી લીધા હે ના હાચે ભાઈ હાચ નહીં મારા પપ્પા હે ને મામા થાય હું મામા છોરે ભાઈ થાઉં તો આપણે ભાણે જ કહીશું એટલે હે ને જો બે લીધા નવા ઘડિયાળ જો હે ને 300 રૂપિયા લીધા હે કા 150 બે લીધા હે टाइम तो खराब आले है पर तो लीधा है काई वातो नहीं हालो फटाफट जाई શું હોય આપણે એને હું યાર વચ્ચે આવીને ભાણે કે મારે ટ્રેક્ટર રાખો જો ભાણે જ ભાઈ ટ્રેક્ટર રાખે હેરો તમે જોઈ શકો છો
હાઈટ માણસ આવડે જ છે એલા કપડે ઢાકે રજો ફુવાને કેવું પડશે કોઈ ને આમ જો અને આપણે હુઈ જો ભોગવા આવ્યા અહીં થોડા ખેતા અહીં આ જો હુઈ ને એન્ટ્રી ગેટ સામે પહોંચીને તમને બતાડું માણસ જો એકદમ મસ્ત ટ્રેક ઢાકે હેરા હવે હે ને હવે ને આપણે એન્ટ્રી ગેટ તમને બતાવું જો આપણે એને સોય પહોંચે અહીં સોય ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે ને તો ટેક્સ મેં લઈ લીધું કેમ કે આગળ હે ને ઘરથી ઘરથી વધારે ભાણેજને ઓછું ફાવે દુકાન ઉપર નવરો થઈ ગયા એના કરતાં કે લઈ લો હા ભાણેજ ના ઘોરી થઈ ગયા દોસ્તાનું કલોડ થાય ને એટલે એને આપણે લઈ લીધું જવાનું થાય કે આપણે વિજયભાઈનું આગળ ને સપનું લખાવવાનું એટલે ફટાફટ એમાં ડાયરેક્ટ તો પછી મિત્રો એને ભાઈબંધની ગાડી લઈને જઈને હું ભાણેજ આપણે ગાડી આવી ગયા ગાડી થઈ જાય ભાણેજ મૂકવા મિત્રો આપણે જો ને આપણે વાડીએ પહોંચીએ છીએ ખેંગાર પર જે વાડી થઈ અહીંયા જો કાકો બેઠા છે અહીંયા આમાં કાકો ઉભા રહે ખેંગાર પર વાડી ના ભાણેજ જાય ગામમાં ભલે ભાણેજ આવજો ને અહીંયા આગળ છે ને બીટીની વાવતરનું ફૂલ ધૂમધામ હાલે છે એટલે કપાસનું જો આ બિયારણ બધા પડ્યા છે જંગી છે પછી અલગ અલગ બધા છે આ જંગી છે આ એમઆરસી છે 70-70 પ્લસ બીજી ને આ બાજુ છે ને આ બાજુ લાર્ગો પ્લસ છે 5G થ્રોવારી છે આ બહુ મૂકી આવે ને વીટીનું વાવેતર ચાલુ છે કેટલા એકડમાં કાકા વાવે કેટલા એકડમાં 8 એકડમાં થઈ જશે 8 એકડમાં વાવેતર થાય હેરું 8 માંથી 8 માંથી કા ને જા બાસીલી ગરાવી હીરા ભેગી નહીં ગરાવી ને બાસીલી ને એટલે આ ગોલ બે મિક્સ કરીને નખાવી હીરા ખડ ઓછું કે કા અહીં જો ભાઈ એને વાવતર ચાલુ હોય અહીંયા આગળ આપણે તો એને પાણી નથી એટલે નહીં વાવતા બાકી અહીંયા ચાલુ એકદમ ઓકે ને હવે જઈએ આપણે હું કામ કેટલું થયું બાકી શું કાંઈ તો જોઈ હું ડાયરેક્ટ પાછા મિત્રો આપણે હું આવી ગઈ ને અહીંયા આગળ જો રોટાનું પત્ર એકદમ ઓકે ફિટ થઈ ગયું હું તમે જોઈ શકો છો તો પાટા બનાવી રહ્યા જો વહી ગયા છે ને એટલે પણ બતાવું ખરે જો એ પાટા વહી બનાવીને પાટા તારે તો પછી પાટા વાટા બની જાય પછી હિસાબ એકદમ ઓકે કરી નાખીએ તો મિત્રો આપણે જો પટ્ટા એકદમ બની ગયા એકદમ ઓકે જો હે ને આ પટ્ટા બનાવ્યા છે રોટાવેટરના તો આપણે 4 રોટાવેટર 4 ના બનાવ્યા 8 પટ્ટા બનાવ્યા છે ને આના એક્સ્ટ્રા બનાવી લીધા છે એ કામકાજ એકદમ ઓકે થઈ ગયું છે બિલની વાત કરું તો કેટલું બિલ બન્યું ખબર નહીં 12,900 બિલ બન્યું ભાઈ જો પરત હાર્ડવેરનું આ દાડો ફરે આપા હે દાડા સરનેમ હે દાદાનું તો આમ તો મારા નનકો હે નહીં થઈ ગયું એકદમ ઓકે કમ્પ્લીટ હાલો મિત્રો થઈ ગઈ ઘર ભેગા ઝપાટ કરી નાખ્યો 12,900 ચાલો તો મિત્રો આપણે પહોંચીએ આપણે ખેતરે ફાઇનલ એકદમ અત્યારે પહોંચીએ છીએ ને આપણે સવારે વાત કરી હતી ફ્રન્ટ ટ્રેક્ટર રોટેટ હાલે આપણે સવારે મોટર તમને બતાવ્યું નહીં તો અત્યારે બતાવી દો કે આપણે જો ટ્રેક્ટર હાલે એક આયરો એક આવે જો થોડમાં એક કે એક પાછળ આવે જો ટ્રેક્ટર હાલે ને ચોથા રોટર પતરું નખાવી એટલે કાલે ચાલુ કરવાનું હોય આજ તો હાંજ થઈ ગઈ એટલે કાંઈ છે નહીં કાલે ચાલુ કરવાનું હોય ને ભાણેજને આપણે મૂકીએ ભાણેજ છે ને બરારા ગામનો આપણે હમણાં માંગરોળ ગયા હતા તમને ખબર હોય 11 લાખ 11,111 માંગરોળ ગયા હતા ને સંગીત એમનો છોરો હોય એ રોકાવા હતો પણ કાલે એને માસી ઘરે જવાનું આદિપુર વળીને એને મૂક્યોમાંથી કાલે પપ્પા ડાયરેક્ટ લઈ ગયા છે આદિપુર જશે એ ટકા હતો મૂકવાનું તમે વાડીએ ફિંગર પર એકદમ મૂકી દીધો હોય આ સાથેનો મિત્રો વિડીયો પણ લાંબો થઈ ગયો છે મળીએ નવા વ્લોગમાં ત્યાં જય શ્રી રામ જય માતાજી ચેનલ નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો